તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે રાજસ્થાન રોયલ્સ એટલે કે આરઆર વર્સેસ કે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો આજે કે મેચ ઠીક છે, તમને પણ ખબર હશે કે 7:30 વાગે કે એ મેચ રમાવાની છે ઠીક છે. તો દોસ્તો, એ મેચ છે ને કે લાઈવ તમારે જોવી છે ઠીક છે, પરંતુ તમને એ જાણ નથી કે કઈ રીતે જોવી ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જે પૂરો જોયો તો આવડોમાં આપણે છે ને કે એ જ શીખવાનું છે કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે આરઆરની મેચને લાઈવ જોવું હોય તો તમે જોઈ શકો છો ઠીક છે. આપણે બધું કે ડિટેલમાં આ વિડીયોમાં શીખવાનું છે ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે ઠીક છે. તો તમારે પણ એ મેચને જોવી લાઈવ કે કઈ રીતે જોવાની છે તો એ જોવા માટે તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે ઠીક છે. તો આવડમાં આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાના છે કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે આરઆરની મેચને કે લાઈવ જોવું ને એ પણ ફ્રીમાં તમારા મોબાઈલથી તો તમે જોઈ શકો છો ઠીક છે. તો ક્યાંથી જોવાનું છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે એ બધું જાણવા માટે કે આવડોને છેલ્લે સુધી જોજો ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને આપણે બધું શીખીએ ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો, હું આવી છું મોબાઈલ સ્ક્રીનમાં. હવે તમને મોબાઈલથી તે શીખવાડું છું કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે આરઆરની મેચને તમે તમારા મોબાઈલથી અત્યારે એ પણ ફ્રીમાં જોઈ શકો છો ઠીક છે. તો કઈ રીતે જોવાની છે એ આપણે શીખવી ઠીક છે. તો તમારે સિમ્પલી કે પ્લે સ્ટોરને ઓપન કરીને ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે કે જીઓ સિનેમા કરીને ઠીક છે. તમે જીઓ સિનેમા ઓપન કરશો એટલે સર્ચ કરો તમારા સામે કે આવડી એપ્લિકેશન આવી જશે ઠીક છે. હું તમને બતાવું તો આવડી એપ્લિકેશન ઠીક છે. આજે તમે સર્ચ કરીને કે આ એપ્લિકેશનને તમે ઇન્સ્ટોલ કરી લીજો ઠીક છે. આ તમે ઇન્સ્ટોલ કર્યા બાદ છે ને આને તમારે સિમ્પલી કે ઓપન કરવાની છે ઠીક છે. તો આપણે આને ઓપન કરીએ છીએ ઠીક છે. તમે જેવું આને ઓપન કરો તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. તમે જોઈ શકો છો કે જે મેચ રમાઈ ચૂકી છે અથવા તો જે મેચ રમાવાની છે બધી તમને આ ડિટેલમાં જોવા મળશે ઠીક છે. તો તમે જોશો તો ઉપર તમને છે ને કે આટલા ઓપ્શન દેખાતા હશે. તમે જોવો તો ફોર યુ, HRS, CSK આવું બધું ઠીક છે. પછી તમે નીચે જોશો તો તમને અહીંયા ઓપ્શન દેખાતા હશે આટલા. તમે જોશો તો જો તો હોમ છે, પછી જો તો ટાટા આઈપીએલ છે, પછી જો તો મૂવીઝ છે, પછી જો તો ટીવી શો છે ઠીક છે. તો આપણે છે ને કે આરસીબી વર્સેસ કે આરઆરની મેચ ને કે લાઈવ જોવી છે ઠીક છે. તો એ કઈ રીતે જોવાની એ આપણે શીખવીએ. તો એના માટે તમને ઓપ્શન દેખાતો હશે. તમે જોશો તો કે ટાટા આઈપીએલ કરીને ઠીક છે. તમે અહીંયા જોવો તો આ તમને ઓપ્શન દેખાશે કે ટાટા આઈપીએલનો. તો તમારે સિમ્પલી એની પર ક્લિક કરી દેવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીએ તમારા સામે કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. તમે જોશો તો જે મેચ રમાઈ ચૂકી છે એ તમને જોશો તો કેટલા બોલે કેટલા રન કર્યા છે બધું તમને જોવા મળશે ઠીક છે. જેને સારી પારી ખેલી હોય એટલે કે જે સારો દાવો કર્યો હોય એના ઉપર ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને બધી મેચ અહીં જોવા મળશે. તમે જોઈ શકો છો કે કાલે CSK વર્સેસ SRHની જે મેચ રમાઈ ચૂકી છે તમે જોશો તો તમને એક ઓપ્શન દેખાતો છે લખેલો કે કમ્પ્લીટેડ કરીને ઠીક છે. તો જે મેચ છે રમાઈ ચૂકી છે ત્યાં તમને કમ્પ્લીટેડ કરીને લખેલું દેખાશે. અને જે મેચ નથી રમાવાની છે એટલે કે નથી રમાણી એમાં તમે જોશો તો અપકમિંગ કરીને લખેલું દેખાશે ઠીક છે. તો આ તમે જુઓ તો આરઆર વર્સેસ કે આરસીબીની મેચ છે ઠીક છે. તમે જુઓ તો અત્યારે આ મેચ તમે જોશો તો આપણે એની ઉપર ક્લિક કરીએ ઠીક છે. આની ઉપર સિમ્પલી ક્લિક કરશું ને તો આ મેચ અત્યારે તમે જોશો તો લાઈવ નહીં ચાલતી ઠીક છે, કારણ કે અત્યારે તમે જુઓ તો આનો ટાઈમ હજી નથી થયો. તો આનો ટાઈમ થશે 7:30 વાગે. 7:30 વાગે તમે જેવું ઓપન કરો છો એટલે તમારી સામે આ મેચ છે ને તો ઓપન થઈ જશે અને લાઈવ ચાલતી છે ઠીક છે. અત્યારે તમે આની ઉપર ક્લિક કરીને જોશો ને તો અત્યારે આ વિડીયો બનાવશું સવારના 9:30 વાગે ઠીક છે. અત્યારે હું આની ઉપર ક્લિક કરું છું તો આ મેચ છે ને કે લાઈવ નથી ચાલતી ઠીક છે. પરંતુ તમારે એને લાઈવ જોવા માટે 7:30 વાગે તમે આની ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારા સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે ને તમે જોઈ શકો છો આ રીતનું. ત્યારે તમને છે ને કે આ મેચ તમને અહીંયા જોવા મળશે ઠીક છે. ને તમે ત્યાંથી તમે કે આ વોચ નાવનું જે બટન તમને દેખાય છે તમે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને આખી મેચને કે તમે જોઈ શકો છો ઠીક છે. અને એ પણ તમે 7:30 વાગે. તો આ રીતે છે ને કે તમારે પણ કે દોસ્તો કે આરસીબી વર્સેસ કે આરઆરની મેચને તમે જોવું હોય લાઈવ અને એ પણ ફ્રીમાં છે ઠીક છે. તમે જીઓ સિનેમાના મદદથી કે આ રીતે આસાન તરીકેથી તમે કે જોઈ શકો છો. તો દોસ્તો, આ રીતે છે ને તમારે પણ કે આરસીબી વર્સેસ કે આરઆરની મેચને તમે તમારા મોબાઈલથી તે અને એ પણ ફ્રીમાં જોવી તો તમે આ રીતે જોઈ શકો છો ઠીક છે. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે આરસીબી વર્સેસ કે આરઆરની મેચને જોવી તો તમે જોઈ શકો છો ઠીક છે. આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા ઠીક છે. તો આઈ હોપ કે તમને આવડો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડેને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે જરૂરથી મળતા રહેશે ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.